નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 3 કોડરૂપ જે છે તેના મિત્રો કોડરૂપનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન નંબર 1, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો આપણને જે અહીં ફકરો આપ્યો છે તેનો આપણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અનુલેખન કરીશું। એકદા સ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત્ત ચ ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ। આચાર્યઃ પ્રત્યવદત્ અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તું ન શક્નોમિ। પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો। તો ક નિરોગી ભવતી, જનાઃ ઉપહાસમ કુર્વન્તિ, સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, વૃક્ષસ્ય અધઃ વૈદર્ષી વાગ્ભટઃ અસ્તિ, સ આકાશે અત્ર તત્ર ગચ્છતિ। પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના સંસ્કૃત કરો। ઋતુ અનુસાર ભોજન કરનાર તો આવશે ઋતુભૂક, વારંવાર તો આવશે પુનઃ પુનઃ, મજાક તો આવશે ઉપહાસમ, નિરોગી તો આવશે નિરોગઃ, હિતકારી ભોજન કરનાર તો આવશે હિતફુક, આપે છે તો દદાતી, સંભાળે છે તો શૃણોતી, કોણ નિરોગી છે તો ક નિરોગઃ ભવતી, ઋષિ પાસે તો આવશે ઋષિ સમીપમ, યોગ્ય માત્રામાં ભોજન કરનાર તો આવશે મિતભુક્ત। પ્રશ્ન નંબર 4, નીચે આપેલી ક્રિયાપદોના આધારે વાક્ય બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, શ આકાશે અત્ર તત્ર ગચ્છતિ એકમ એવ પ્રશ્નમ પૂછંતિ, ય હિતકારી ભોજનમ કરોતિ, સવનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશન્તિ ચ, પક્ષી દ્વારા અટતિ। પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। સ ગચ્છતિ તો વન, તો સ વનમ ગચ્છતિ, સ ઋષિ નમતિ, જનાઃ ઉપહાસમ કુર્વન્તિ, બાલકઃ ભોજનમ કરોતિ, છાત્રઃ પુસ્તકમ પઠતિ, ગીતા ગીતમ ગાયતિ। પ્રશ્ન નંબર 6, ઉદાહરણના મુજબ વાક્ય બનાવો। તો બાલકઃ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશન્તિ ચ, તો બાલકઃ વિદ્યાલયમ ગચ્છતિ પ્રાર્થના ખંડે ઉપવિશન્તિ ચ, મહેશઃ શાલામ ગચ્છન્તિ વર્ગખંડે ઉપવિશન્તિ, ખગઃ વનમ ગચ્છતિ વૃક્ષે વસતિ, છાત્રઃ ભોજનાલયમ ગચ્છતિ પ્રકોષ્ઠે નિવસતિ, રઘુનાથઃ ઉદ્યાનમ ગચ્છતિ ક્રીડાંગણે ક્રીડતિ, જનઃ મંદિરમ ગચ્છતિ ધ્યાનખંડે ધ્યાનમ કરોતિ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7, નીચે આપેલા સંસ્કૃત જે પ્રશ્નો છે તે પ્રશ્નોના વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃતમાં જવાબ આપીશું। ક નિરોગી ભવતી, તો ય ઋતુ અનુસારમ હિતકારી ભોજનમ કરોતિ, સ નિરોગઃ ભવતી। પક્ષીઃ કુત્ર અટતિ, તો પક્ષી દ્વારમ અટતિ, પક્ષી કુત્ર ઉપવિશન્તિ, તો પક્ષી વૃક્ષે ઉપવિશન્તિ। જનાઃ કિમ કુર્વન્તિ, તો જનાઃ ઉપહાસમ કુર્વન્તિ। મિતભુક શબ્દસ્ય અર્થ કિમ ભવતિ, તો મિતભુક શબ્દસ્ય અર્થઃ મિતમ ભોજનમ કુર્વેન। પ્રશ્ન નંબર 8, નીચેના વાક્ય વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો। તો વિદ્યાર્થી મિત્રો, પેલું આવશે સ આકાશે અત્ર તત્ર અટતિ, બીજું આવશે પક્ષી દ્વારમ અટતિ, 3 નંબર ઉપર આવશે પક્ષીઃ વનમ ગચ્છતિ, નંબર 4 વૃક્ષસ્ય અધઃ વૈદર્ષી વાગ્ભટઃ અસ્તિ, નંબર 5 સ ઋષિ નમતિ। તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે જો તમે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને ચેપ્ટર નંબર 4નું સોલ્યુશન મેળવી શકો છો।